वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा की टीम लगातार कई दिनों से कई इलाकों से अवैध अतिक्रमण दूर करवा रही है। म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की सूचना के बाद अतिक्रमण शाखा लगातार एक्शन में नजर आ रही है। तब आज न्याय मंदिर, मंगल बाजार और नवा बाजार इलाके में अवैध अतिक्रमण दूर करवाने के लिए पालिका की अतिक्रमण शाखा की टीम पहुंची थी, लेकिन जैसे ही ये टीम वहां से निकली, अवैध अतिक्रमण जो के त्यों यानी कि यथावत दिखाई दिए थे। ऐसे में इन दृश्यों के सामने आने के बाद ये लग रहा है कि जैसे अवैध अतिक्रमण अधिकारी और साथ ही वार्ड अफसरों की मिली भगत की वजह से ये अवैध अतिक्रमण फिर से ज्यों के त्यों हो जाते हैं, क्योंकि पालिका की अतिक्रमण शाखा की टीम की ओर से इन अवैध अतिक्रमणों को हटवाने का काम तो करवाया जाता है, लेकिन उसके बावजूद भी अतिक्रमण वही नजर आते हैं और ट्रैफिक की समस्या में कोई भी फर्क नहीं पड़ता है। तब इस मामले के मद्देनजर अब लोगों में रोष नजर आ रहा है। माननीय म्युनिसिपल कमिश्नर साहेबની સૂચનાથી મંગા બજાર, નવા બજાર અને કલા મંદિરનો ખાંચો લેવામાં આવેલો છે અને રાઉન્ડ ધી ક્લોક દબાણની શાખાની ટીમને રાઉન્ડ મારવાની બી અમે અમારા ટુવેર સાહેબ, અમારા ડાયરેક્ટર સાહેબ મંગેશભાઈ જયસ્વાલ સાહેબ બી આવેલા હતા અને અમે ત્રણે સંયુક્ત રીતે દબાણની ટીમ અત્યારે બી કામગીરી ચાલુ જ છે. ના, રોજે રોજ રાઉન્ડ મારવામાં આવે છે અને હવે બંને ટાઈમ બે ટાઈમ દબાણની ટીમ આપવામાં આવેલી છે અને દબાણની ટીમની સાથે સાથે જે લોકો લટકનિયા ને એ લોકોની સામે બી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. હું ત્યાં જ હતો, હમણાં જ આવ્યો ઓફિસે. સાહેબ તમે હાજર નહોતા. અરે તમારા અધિકારીએ કીધું છે કે સાહેબ વાળો ઓફિસમાં બેઠા, એટલે તમે અહીંયા એસીમાં હવા ખાવ છો સાહેબ? ના ના, કમિશનર સાહેબનું સૂચન છે કે કમ્પલસરી ચેક કરવું, તો તમે અહીંયા આગળ શું કરી રહ્યા છો? હું વોર્ડ ઓફિસર છું. ધેર આર સો મેની આસ્પેક્ટ અને કેટલાય હમણાં મને પેલા એમનો ફોન આવ્યો એટલે હું અહીં આવ્યો, ત્યાં જ હતો. દબાણો તો પાછા યથાવત થઈ ગયા છે મંગળ બજાર. ના ના, હવે રાઉન્ડ ધી ક્લોક ન્યાય મંદિરની આજુબાજુનું બી હટાવવામાં આવ્યું છે. ફૂલોવાલાને બી સૂચના તેર નંબરના વોર્ડ ઓફિસરને બી જોડે રાખેલા હતા અને આપ જો ન્યાય મંદિર માટે તેર નંબરના વોર્ડ ઓફિસર, ન્યાય મંદિર મારા વોર્ડમાં નથી આવતું, વોર્ડ નંબર 13માં આવે છે. હવે અત્યારે દબાણો પાછા જોવા નહીં મળે એવું કહો છો તમે? કાર્યવાહી કરવામાં આવશે.